મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે કે જ્યાં શહેરમાં ફરી ધોળા દિવસે લૂંટની ઘટના બની છે। અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં બંદૂકના દાણચે લૂંટની ઘટના। કનકપુરા જ્વેલર્સમાંથી દાગીનાની લૂંટ ચલાવાઈ। 4 શખ્સો દાગીના લૂંટીને ફરાર થઈ ગયા। જ્વેલર્સના ડિસ્પ્લેમાં રહેલા દાગીના લૂંટીને ફરાર થયા લૂંટારુઓ। મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી શહેરમાં ફરી ધોળા દિવસે લૂંટનો બનાવ સામે આવ્યો છે। સાઉથ બોપલ વિસ્તારની ઘટના છે કે જ્યાં બંદૂકના દાણચે લૂંટને અંજામ અપાયો। આપ જુઓ દ્રશ્યો કનકપુરા જ્વેલર્સ કે જ્યાંથી દાગીનાની લૂંટ કરાઈ। વધુ વિગતો આપી રહ્યા છે અમારા સંવાદદાતા હરીન। પૂરી જાણકારી હરીન। બિલકુલ સાઉથ બોપલ વિસ્તારનો બનાવ છે અને બંદૂક નેણીએ લૂંટનો બનાવ છે તે બન્યો છે। સાઉથ બોપલ વિસ્તારમાં કનકપુરા જ્વેલર્સ આવેલું છે, ત્યાં 4 લૂંટારુઓ આવ્યા હતા અને તેમાંથી 3 લૂંટારીઓ છે તે જ્વેલર શોપમાં ઘૂસ્યા હતા અને જ્યાં કર્મચારીઓ હતા તેને બંદૂક બતાવીને ડિસ્પ્લેમાં જેટલા પણ દાગીના રાખવામાં આવ્યા હતા તેની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। જોકે અન્ય એક વ્યક્તિ છે તે બહાર ઉભો હતો। જોકે સમગ્ર મામલે પોલીસને જાણ થતા ઘટના સ્થળ ઉપર પોલીસ સાઉથ બોપલ પોલીસ છે તે પહોંચી છે। ઉપરાંત લૂંટારુઓને પકડવા માટે એલસીબી અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો છે તે કાર્યવાહી હાથ ધરી છે। જી ઓકે હરીન, દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે ડિસ્પ્લેમાં રહેલા તમામ દાગીનાની લૂંટ ચલાવવામાં આવે છે। અમદાવાદ શહેરના સાઉથ બોપલ વિસ્તારની આ ઘટના છે। 4 શખ્સો દાગીના લૂંટીને ફરાર થઈ ગયા। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો બંદૂકની અણીએ લૂંટને આપવામાં આવ્યો અંજામ। કનકપુરા જ્વેલર્સ કે જ્યાં આ લૂંટની ઘટના સામે આવી છે। સીસીટીવીમાં આખી એ ઘટના જોઈ શકાય છે। પોલીસે આ મામલે હવે કાર્યવાહી વધુ શરૂ કરી દીધી છે। માહિતી એવી મળી રહી છે કે આ લૂંટારુઓમાંથી એક શખ્સ બહાર રહ્યો અને બાકી અન્ય જે છે તે જ્વેલર્સની અંદર પહોંચ્યા અને ડિસ્પ્લેમાં જે દાગીના હતા તેની લૂંટ ચલાવી લીધી। બોપલ સાઉથ બોપલ વિસ્તાર કે જ્યાં ધોળા દિવસે લૂંટની આ ઘટના ચોક્કસપણે સવાલો સર્જે છે, પોલીસને પડકાર આપનારી છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિની સામે સવાલ। જાણે કે કોઈ પોલીસનો ડર જ ન રહ્યો એ પ્રમાણે લૂંટારૂ બેફામ બન્યા છે અને લૂંટને અંજામ આપી રહ્યા છે। તમે જુઓ આ દ્રશ્યો કે જેમાં સ્પષ્ટપણે દેખાય છે બંદૂકની અણીએ 4 શખ્સોએ લૂંટ ચલાવી, ડિસ્પ્લેમાં રહેલા દાગીના લૂંટી અને ત્યાંથી ફરાર થઈ ગયા। હવે આખો મામલો જે છે તે પોલીસ સુધી પહોંચ્યો છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે, પરંતુ જ્વેલર્સમાં લાગેલા સીસીટીવીમાં આખી એ ઘટના જોઈ શકાય છે। લૂંટારુએ સોના તથા ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી। આ દ્રશ્યમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે ડિસ્પ્લેમાં જે દાગીના પડ્યા હતા તેને ફટાફટ આ લૂંટારુ પોતાના ખિસ્સામાં સેરવી લે છે અને ત્યાંથી રફુચક્કર થઈ જાય છે। અમદાવાદનો સાઉથ બોપલ વિસ્તાર કે જે પોશ એરિયા ગણાય છે, લોકોની અવરજવર ત્યાં ભરપૂર હોય છે અને એવામાં દિવસ દરમિયાન 4 લૂંટારુઓ પહોંચે છે। કોઈ પણ પ્રકારનો કાયદાનો કે ન અમદાવાદ પોલીસનો ડર અને સોના ચાંદીની જ્વેલરી લૂંટીને ફરાર થઈ જાય છે।